હેલો એવરીવન, વેલકમ ટુ ડીકેમ ચેનલ. આજે આપણે 11th કેમેસ્ટ્રીનું યુનિટ નંબર 2 સ્ટ્રક્ચર ઓફ એટમ. હવે એટમની ડિસ્કવરી કઈ રીતના થઈ તે આપણે જોયું તો લાસ્ટ લેક્ચરોની વાત કરીએ તો ફરીથી એકવાર કહી દઉં કે પહેલાં કેથોડ રે ટ્યુબ લીધી તો કેથોડ કિરણો જેને ઇલેક્ટ્રોન નામ આપવામાં આવ્યું, ત્યારબાદ એની શોધ જે થોમ્સન ભાઈએ કરેલી, બરાબર છે. ત્યારબાદ આપણે શોધ થઈ પ્રોટોનની શોધ, કેથોડ રે કરતાં વિરુદ્ધ ચાર્જ ધરાવતા કણો, બરાબર, એને નામ આપવામાં આવ્યું હતું પોઝિટિવ ચાર્જ ધરાવતા કણને પ્રોટોન નામ આપવામાં આવ્યું હતું. એ જી ગોલ્ડસ્ટીન નામના સાયન્ટિસ્ટે શોધ કરી હતી. ત્યાર પછી થર્ડ વન ન્યુટ્રોનની શોધ તો એલું આપણે હતું કે એટલે ભાઈ આપણા કોણ હતા, ચેડવિક ભાઈએ ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે યુરેનિયમ જેવી ધાતુ હતી, તેમાંથી આલ્ફા બીટા અને ગામા કિરણો નીકળતા હતા. એ શું હતા, બોડી માટે હાનિકારક હતા. તો એનાથી બચવા એક પ્લેટ લગાવી હતી, એના પર મારો કર્યો તો તે વખતે આલ્ફા કણોનો મારો કર્યો તો કોઈ પણ ચાર્જ વગરના આપણને કણો મળ્યા હતા. તેનું નામ આપ્યું આ ભાઈએ ન્યુટ્રોન. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની શોધ થઈ ગઈ. ત્યારબાદ આપણા ભાઈ જે થોમ્સન ભાઈએ પરમાણુ ગોળીય છે એવું કીધું, અને પ્લમ પુડિંગ જેવી રચના તરબૂચમાં જે રીતે એના બીજ હોય એ રીતની ગોઠવણી છે એવું કીધું. ત્યાર પછી આપણા ભાઈ આવ્યા રુથરફોર્ડ ભાઈ. તો રુથરફોર્ડ ભાઈએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી શોધ કરી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શોધ એટલે કે સોનાના વરખ પર આલ્ફા કિરણોનો મારો કર્યો, મોટા ભાગના પાસ થઈ ગયા. તો એમાં સેન્ટરમાં શું રહેલું છે, ન્યુક્લિયસ રહેલું છે. ન્યુક્લિયસમાં પોઝિટિવ ચાર્જ છે, પોઝિટિવ એટલે કે પ્રોટોન છે અને ન્યુટ્રોન છે, બરાબર. એ બે વસ્તુ ફાઇન્ડ આઉટ થઈ અને એનું નામ આપ્યું ન્યુક્લિયસ, બરાબર. પરંતુ એમને જે પ્રેક્ટિકલ કર્યો તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો, કેમ કે ન્યુક્લિયસની શોધ કરી, પરંતુ એમાં એક ખામી હતી. એ ખામીને સુધારવા માટે આપણા ભાઈ નીલ બોહર ભાઈએ કેટલાક પ્રેક્ટિકલો કર્યા. એટલે કે આગળ આપણે જશે નીલ બોહર ભાઈ પ્રેક્ટિકલ કરશે. શું પરમાણુની જે શોધખોળ રુથરફોર્ડે કરી હતી એનાથી આગળ જશે એટલે કે એમાં જે ખામીઓ હતી તેને દૂર કરવાનો પ્રયત્ન કરશે. તો એમાં આ ભાઈએ કર્યું શું કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનો યુઝ કર્યો. એટલે કે જ્યારે પણ કોઈ પણ મેટર પર વેવ એટલે કે વિકિરણ આપાત કરવામાં આવે તો કેટલીક રિએક્શન થાય, એટલે કે એમાંથી એ વેવ એબ્સોર્બ થાય, રિફ્લેક્ટ બેક થાય કે વાંકા વળે, એ બધી ક્રિયાઓ કેટલીક થાય છે. એ બધી વસ્તુના ઓબ્ઝર્વેશન પરથી આપણા નીલ બોહરભાઈ પરમાણુનું એક્ઝેક્ટ સ્ટ્રક્ચર શું છે તે મળી જશે. એટલે કે પરમાણુનું સ્ટ્રક્ચર, એટોમિક સ્ટ્રક્ચર જે ચેપ્ટર ભણીએ છે તેનો આપણું એકદમ હાર્ટ કે તે આ થિયરીઓમાં આવવાનું છે. પરંતુ તે પહેલાં પરમાણુના બોહર નમૂના તરફ લઈ જતો વિકાસ, એટલે કે બોહરનો નમૂનો જે શોધ્યો, બોહરભાઈએ શોધ્યો, એ પહેલાં આ કેટલીક વસ્તુઓ ફાઇન્ડ આઉટ થઈ હતી. કઈ ગઈ થઈ હતી આજના લેક્ચરમાં જોઈશું, બરાબર છે. તો આજના લેક્ચરમાં એ જ જોવાનું છે કે દ્રવ્ય સાથે વિકિરણની પારસ્પરિક ક્રિયા થાય. એટલે કે કોઈ દ્રવ્ય હોય, મેટર, બરાબર, આ મેટર પર વિકિરણ આપાત કરવામાં આવે. શું કરવામાં આવે? વિકિરણ આપાત કરવામાં આવે, બરાબર. તો મળતા પરિણામો, એનાથી જે પરિણામ મળશે એટલે કે આ વિકિરણ આપાત કર્યું એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવશે, અને એ ઓબ્ઝર્વેશન પરથી આપણા ભાઈ જે સાયન્ટિસ્ટ હશે એ કહેશે, એટલે કે નીલ બોહરે આ વસ્તુ કરી કે દ્રવ્ય પર વિકિરણ આપાત કર્યું, બરાબર. હવે વિકિરણની વાત કરીએ ને તો સીધું જ વસ્તુ છે કે વિકિરણ શું છે, બરાબર. તો વિકિરણ જનરલી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે. શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, જેને EMW અથવા EMR
પણ કહેવામાં આવે છે EMR એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જેનું ગુજરાતીમાં કહેવામાં આવે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ. શું કહેવામાં આવશે? વિદ્યુત ચુંબકીય વિકિરણ. તો આ વિદ્યુત ચુંબકીય વિકિરણ વસ્તુ શું છે એ પહેલા જોવું પડે, બરાબર? તો જનરલી કેવું છે, સનલાઇટ સૂર્યના પ્રકાશ સામે આપણે ઊભા રહીએ કે થોડો સમય થાય તો એ સૂર્યમાંથી આવતા જે વિકિરણો છે, બરાબર, સનમાંથી આવતા જે વિકિરણ છે તે આપણી બોડી પર પડે તો થોડા સમય બાદ આપણને હીટ અનુભવાય છે. તો આ વિદ્યુત ચુંબકીય વિકિરણ શું છે તે જોવાનું છે. તો પરમાણુના બોહર નમૂના તરફ જતા પહેલા વિદ્યુત ચુંબકીય વિકિરણ શું છે તે જોવાનું છે. શું જોવાનું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, વિદ્યુત ચુંબકીય વિકિરણ. તો આપણા બોહર ભાઈ હતા તે ભાઈ સનલાઇટ નીચે ઊભા રહ્યા, 10-11 વાગ્યા હશે ને બેઠા હશે, એટલે કે બહાર જઈને બેઠા સનલાઇટ. તો થોડા સમય પછી હીટ પકડી, એટલે કે એમને ગરમી લાગવા માંડી. એનો મતલબ થયો શું કે સનમાંથી આવતી જે લાઇટ હતી એટલે કે વિકિરણ હતું, બરાબર, તે ભાઈ એનર્જી ઉર્જા લઈને આવે છે, બરાબર. તો આ ભાઈ એનર્જી કેરિયર કહેવાશે, એટલે કે ઉર્જા ધરાવે છે. શું ધરાવે છે? પહેલો પોઈન્ટ એનર્જી કેરિયર એટલે કે ઉર્જા ધરાવતા છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે તે એક વસ્તુ એનર્જી લઈને જ આવે છે, બરાબર. સિમ્પલ છે. બીજી વસ્તુ જોઈએ કે સળગતું હોય, બરાબર. તો શિયાળામાં આપણે આની બાજુમાં બેસીએ તો એ વિકિરણ તો આવે છે લાઇટ સ્વરૂપે, એટલે કે સળગતું હોય, લાકડા સળગતા હોય તો એની બાજુમાં બેસે તો લાઇટ તો આવે છે, પરંતુ એ સાથે સાથે શું લઈને આવે છે? એનર્જી એટલે કે ઉર્જા લઈને જ આવે છે, બરાબર છે. તો આપણને હીટ મળે છે, હીટ ટ્રાન્સફર થાય એટલે કે ઠંડી ઓછી લાગે છે, બરાબર. ત્યાર પછી બધા જ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે છે, બરાબર, આપણા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જેને EMW અથવા EMR કહીશું. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એક ઉર્જા ધરાવે. પછી આ લોકો ઇનવિઝિબલ છે. કેવા? ઇનવિઝિબલ એટલે કે જોઈ શકાતા નથી. ઇનવિઝિબલ અથવા કેટલાક વિઝિબલ પ્રકારના પણ આવે છે, બરાબર. તો વિઝિબલ એટલે કે જોઈ શકાય અને ઇનવિઝિબલ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કેટલાક વેવ એવા છે કે જોઈ શકે છે, કેટલાકને જોઈ શકતા નથી. અને જ્યારે પણ કોઈ એટલે કે બલ્બમાંથી પણ વિકિરણ આવતું હોય તો આપણે એક્ઝેક્ટલી એ વિકિરણને જોઈ શકતા નથી, બરાબર. એ કોઈ પણ પ્રકારનું વિકિરણ આવતું હોય તો બે વસ્તુ ધરાવે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. તો શું ધરાવે છે તે કહું છું. થર્ડ વન, આ ભાઈની ગતિ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની ગતિ એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણની ગતિ જે પ્રકાશની ગતિ જેટલી છે. કેટલી? પ્રકાશની ગતિ જેટલી છે. પ્રકાશની ગતિ એટલે કેટલી છે? c = 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ આટલી ગતિ ધરાવે છે. પ્રકાશની ગતિ, લાઇટની ગતિ જે છે એ જ પ્રકારની વિદ્યુત ચુંબકીય વિકિરણની ગતિ છે. ત્યાર પછી ત્રીજું કે સૂર્યપ્રકાશ આવતો હોય એટલે કે સનમાંથી લાઇટ આવતો હોય તો સન તો બહુ દૂર છે, તો એની આજુબાજુનું વાતાવરણ જોઈએ ને તો શૂન્ય અવકાશ હોય. એટલે કે આપણે જનરલી એલી ટ્યુબમાં વાતાવરણ કર્યું હતું તો શૂન્ય અવકાશ કર્યું હતું, એટલે કે વેક્યુમમાં પણ આ વેવ પસાર થાય છે. કેમ કે આપણને જે રેઝ આવે છે સનમાંથી, જે રેઝ આવે છે સૂર્યમાંથી, તે શૂન્ય અવકાશમાંથી પણ પસાર થાય છે. એટલે કે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ કેવા છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કેવા છે કે ટ્રાવેલ ક્યાંથી થઈને આવે? સનલાઇટ જે છે તે શૂન્ય અવકાશમાંથી પણ પસાર થઈ શકે છે. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ
શૂન્ય અવકાશમાંથી પસાર થાય છે, શૂન્ય અવકાશમાંથી પસાર થાય છે, બરાબર. ચોથી વસ્તુ, અને જ્યારે પણ કોઈ પણ વિકિરણ આવે તો બે સ્વરૂપ ધરાવશે. હવે એક આપણા સાયન્ટિસ્ટ હતા મેક્સવેલ નામના વૈજ્ઞાનિક. તો મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પર કેટલું કામ કર્યું હતું, ફિઝિક્સને લગતું હતું. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે જેમ્સ મેક્સવેલે 1870ની સાલમાં કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રોમાં વીજભારિત કણ ગતિ કરે તો વીજભારિત કણ કોઈ પણ સપોઝ આ એક સેન્ટર છે, સેન્ટર એટલે કે સેન્ટરમાં સપોઝ આપણો ન્યુક્લિયસ છે, એટલે કે પ્રોટોન બી ધરાવે, મોટું દોરું મેં, પ્રોટોન બી ધરાવે અને ન્યુટ્રોન બી ધરાવે, બરાબર. આ રીતનું છે. હવે એની આજુબાજુ વીજભારિત કણ એટલે કે સપોઝ આ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો છે, બરાબર. તો એ બે ક્ષેત્ર ઉત્પન્ન કરે. જ્યારે વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે, કેવી ગતિ? પ્રવેગિત ગતિ કરે તો બે ક્ષેત્ર ઉત્પન્ન કરે. એક છે વિદ્યુતીય ક્ષેત્ર, કયું? વિદ્યુતીય ક્ષેત્ર. અને બીજું એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન કરે, ઇલેક્ટ્રો. અને બીજું છે ચુંબકીય ક્ષેત્ર. કયું ક્ષેત્ર? ચુંબકીય ક્ષેત્ર. આ વસ્તુ ફાઇન્ડ આઉટ કરી જેમ્સ મેક્સવેલ નામના ભાઈએ 1870માં, ઈસવીસન 1870માં, બરાબર. તો 1870માં આપણા મેક્સવેલ ભાઈ, કોણ હતા? મેક્સવેલ ભાઈએ ફાઇન્ડ આઉટ કર્યું કે જ્યારે પણ વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે, પ્રવેગિત એટલે કે દિશા બદલ્યા કરે, બરાબર. પ્રવેગિતનો વસ્તુ ફિઝિક્સનો વર્ડ છે, ફિઝિક્સમાં આવશે વેગ અને પ્રવેગ. તો દિશા બદલીને એટલે કે આમ વર્તુળાકાર પથ પર પ્રવેગિત ગતિ કરે તો બે ક્ષેત્ર ઉત્પન્ન કરે. એક વિદ્યુતીય ક્ષેત્ર અને બીજું છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો આપણું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પણ બે પ્રકારના ક્ષેત્ર ધરાવે છે. એક ઇલેક્ટ્રિક ફિલ્ડ ધરાવે અને બીજું છે મેગ્નેટિક ફિલ્ડ, ઇલેક્ટ્રોમેગ્નેટિક. તો એમાં બે વસ્તુ હશે. તો એ ભાઈ જે ગતિ કરતું હશે તરંગ સ્વરૂપ, એટલે કે કોઈ પણ પ્રકાશ બી આવતો હોય કે કોઈ પણ પ્રકાશ, સૂર્યપ્રકાશ પણ છે, તો એ બે પ્રકારના વેવ્સ ધરાવશે. કયા? ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ સપોઝ આમ શૃંગ અને ગર્ત એ રીતે જતું હોય તો એક 3 અક્ષિસ આપણી હોય, સપોઝ કેટલી? 3 અક્ષિસ, 3 ડાયમેન્શનલી વાત કરું છું, બરાબર, 3Dમાં. તો આ જે વિકિરણ હોય, તો વિકિરણ 3 ડાયમેન્શનલ મેં દોરું છું ફિગર. તો આ ભાઈમાં થશે એવું તે આ ઊભી ઝેડ અક્ષિસ દોરું. કઈ અક્ષિસ? ઝેડ અક્ષિસ, બરાબર. આ દોરું એક અક્ષિસ, અને એક સમતલની આગળની સાઈડ અને એક સમતલની આગળની સાઈડ અને એક સમતલની પાછળ, કેમ કે 3 અક્ષિસ એકબીજાને લંબ હોય છે, એ તો આપણને ખબર જ છે. તો ઝેડ અક્ષિસ, આ અક્ષિસને કહું વાય અક્ષિસ અને આ અક્ષિસને કહું એક્સ. તો સપોઝ આપણું જે વેવ છે, વેવ તે ભાઈ આ વેવ જે છે, તો એક વેવ આ રીતને ગતિ કરતું હોય, બરાબર. તો આ જે બ્લુ કલરથી મેં દોર્યું તે વિદ્યુતીય ક્ષેત્ર. કેવું? વિદ્યુતીય ક્ષેત્ર એટલે કે એક જ એક્સ અક્ષિસની દિશામાં, એટલે કે એક્સ અક્ષિસની દિશામાં જ જશે. એક ક્ષેત્ર કયું ક્ષેત્ર? વિદ્યુતીય ક્ષેત્ર. એટલે કે આગળની સાઈડે આમ આગળની સાઈડે એટલે કે આમ જશે વેવ, અપ ડાઉન, બરાબર. તો બીજું હશે તો કેમ જશે? આડું નીચે. એને શું કહેવાય? પરપેન્ડિક્યુલર, એટલે કે એને લંબ જશે. લંબ એટલે કે કેવું? જુઓ, લંબ એટલે કે જુઓ આ જે છે આ આડું હશે. આ બીજું વેવ છે મેગ્નેટિક વેવ. મેગ્નેટિક એટલે કે ચુંબકીય વેવ. તો વેવ જ્યારે પણ ગતિ કરે એટલે કે કેવું કરે? અપ ડાઉન, આમ રીતનું કરશે, અપ ડાઉન. તો એક વેવ એટલે કે બંને જશે એક જ દિશામાં, પણ એક કેવું હશે?
ઝેડ એક્સિસની દિશામાં એટલે કે બોર્ડના સમતલમાં, અને બીજું એક આગળ અને પાછળ આ રીતનું કરશે, એક આડું જશે ને એક ઊભું જશે. તો આ બંને કમ્બાઈન થઈને જે આપણને વેવ આલે, વેવ એટલે કે તરંગ જે આવશે તેને કયું તરંગ કહેવાય? વિદ્યુત ચુંબકીય વેવ કહેવામાં આવશે. કયું છે વેવ? વિદ્યુત ચુંબકીય વેવ અથવા વિકિરણ કહેવામાં આવશે. કયું? વિકિરણ, જેને ઇંગ્લિશમાં કહેવાશે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. એકદમ સિમ્પલ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે તે શું છે? એનર્જી કેરિયર એટલે કે ઉર્જા ધરાવતું છે. કોઈ પણ હોય તો બધા ઉર્જા ધરાવે. મેં ઉદાહરણ આપ્યું, સનલાઇટ આવતી હોય તો પણ એનર્જી લઈને આવે, આગ સળગતી હોય તો એમાંથી પણ વેવ નીકળતા હોય, તે પણ ઉર્જા લઈને આવે. બલ્બ હોય, બલ્બ તો આપણો ટંગસ્ટનનો ફિલામેન્ટ હોય. બલ્બ જ્યારે સળગાવીએ તો અંદર જે વાયર હોય તે ટંગસ્ટનના ફિલામેન્ટમાંથી કે વિઝિબલ લાઇટ આવતી હોય, તો વિઝિબલ લાઇટ જે આવે તે પણ કયું એનર્જી ધરાવે છે. ત્યાર પછી બીજી વસ્તુ કરે કે આપણો રિજિયન છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનો રિજિયન છે, બહુ મોટો રિજિયન છે. જે મોટો રિજિયન છે એટલે કે જુદા જુદા વેવ છે. મેં જુદા જુદા વેવની વાત કરીએ ને તો ગામા રેઝ અહીંયા મેં લખું છું, એકદમ સિમ્પલી લખી દઉં છું. એક પહેલા ગામા રેઝ, પછી એક્સરે, પછી એક્સરે આવશે, પછી યુવી, વિઝિબલ, IR. આ રીતના આ જેમ જેમ આગળ જશે તેમ તેમ આની એનર્જી એટલે કે ગામા રેની એનર્જી સૌથી વધારે હશે, એક્સરેની થોડી ઓછી. એટલે કે આ રે જે છે, આ રે આ સિસ્ટમ આખી નેક્સ્ટ લેક્ચરમાં જોવા મળશે. પરંતુ આ સિસ્ટમ છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની સિસ્ટમ છે. એટલે કે બે તરંગો હશે, એક વિદ્યુતીય ક્ષેત્ર ધરાવતું હશે, બરાબર. એટલે કે જ્યારે પણ વીજભારિત કણ ગતિ કરે એટલે કે વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે, અને બીજું કયું કરશે? ચુંબકીય ક્ષેત્ર. એટલે વિદ્યુતીય એટલે કે ઇલેક્ટ્રો ને ચુંબકીય એટલે કે મેગ્નેટિક, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. કેમ કે ગતિ કેમ કરે? અપ ડાઉન આ રીતે ગતિ કરે છે, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કહેવામાં આવશે. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની વાત કરીએ તો એક ઉર્જા ધરાવે છે, બરાબર છે. આ ભાઈઓ ઇનવિઝિબલ કે વિઝિબલ. એક બીજી વસ્તુ, વિદ્યુત ચુંબકીય વિકિરણની ગતિ પ્રકાશની ગતિ જેટલી હોય છે. એટલે કે સનલાઇટની જે ગતિ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ એટલી જ હોય છે. અને શૂન્ય અવકાશમાં પણ આ લોકો ટ્રાવેલ કરી શકે છે, બરાબર છે. તો આ હતું આપણું વિદ્યુત ચુંબકીય વિકિરણ કહેવામાં આવે. એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો આપણા ભાઈ જે હતા નીલ બોહર ભાઈએ તે એટમ પર એપ્લાય કર્યું, અને એટમ પર એપ્લાય કર્યું તો શું પરિસ્થિતિ થઈ તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું હશે. પરંતુ એના પહેલા કે આ જે વેવ છે તે આપણે કેથોડ રે કહી શકાય, અને આ વેવને કેથોડ રે કહી શકાય. બીજી વસ્તુ, કેથોડ રે ના કહીએ તો કેનાલ રે એટલે કે પોઝિટિવ ચાર્જ ધરાવતો વિકિરણ કહી શકીએ, કે આલ્ફા કિરણ કહી શકીએ, કે બીટા કે ગામા કોઈ પણ કિરણ કહી શકાય. તો આ વસ્તુ ક્વેશ્ચન માર્ક છે, તો આ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. પણ ત્યાં સુધી આ વસ્તુ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની આ જે વસ્તુઓ છે તે નોટ કરજો. પરંતુ આમાં વેવ જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એટલે કે જ્યારે પણ વીજભારિત કણ ગતિ કરે, કોને? મેક્સવેલ નામના ભાઈએ આપણે ફાઇન્ડ આઉટ કરી દીધું હતું કે વીજભારિત કણ એટલે કે ઇલેક્ટ્રોન ને કોઈ પણ પ્રકારનો વીજભાર ધરાવતો કણ જ્યારે પણ ગતિ કરે તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ બે જે છે એકબીજાને લંબ રીતે હશે. એટલે કે એક ઊભી આમ ગતિ કરતું હોય ઊભું, તો બીજું કેમ કરશે? આડું, બરાબર. જે આમાં ફિગરમાં દેખાય આવશે. તો આ વસ્તુ અહીંયા સુધીના સ્ટોપ કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું કે આ ભાઈને કેનાલ રે કહી શકાય, કાં તો કેથોડ રે કહી શકાય, કાં તો ગામા રેસ કે આલ્ફા રેસ એટલે કે આલ્ફા કણ ધરાવતા વિકિરણ કહી શકાય. તો એની વસ્તુનો ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં સુધીને સરસ રીતે પ્રિપેર કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળ્યા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, વિદ્યુત ચુંબકીય વિકિરણ, બરાબર.
આનો રિજિયન બહુ મોટો છે, ગામા રેઝથી માંડી એક્સરે, યુવી, વિઝિબલ, આઈઆર, બરાબર. પછી માઇક્રોવેવ્સ, રેડિયો વેવ્સ, ત્યાં સુધીનો રિજિયન છે અને એ રિજિયનમાં એની એનર્જી કેવી છે એનું ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અને ત્યાર પછી આપણું એકદમ ચેપ્ટરનું હાર્ટ એટલે કે સ્ટ્રક્ચર, એટોમિક સ્ટ્રક્ચર એટલે કે સ્ટ્રક્ચરનું જે એટમનું જે સ્ટ્રક્ચર છે તે ડિફાઇન કરશે આપણા ભાઈ કોણ, બોહર. પણ તે પહેલાં આપણી શોધ થઈ ગઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, EMR અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એટલે કે EMW અથવા એને કહેવાય EMR, રેડિયેશન પણ કહી શકાય. શું કહેવાય? રેડિયેશન. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું અને આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનો જે રિજિયન કેટલો મોટો છે તે ડિસ્કસ કરીશું, બરાબર છે. અને એની એનર્જી શું છે તે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. અને એના પછી આપણું ભાઈનું બોહર ભાઈ જે છે, જે એટોમિક સ્ટ્રક્ચર આપણા રુથરફોર્ડ ભાઈમાં થોડી ખામીઓ રહી ગઈ હતી એ સુધારીને એક્ઝેક્ટ સ્ટ્રક્ચર ઓફ એટમ જે આપણું ચેપ્ટર જ છે તે ડિફાઇન કરીશું. કેમ કે ઇમ્પોર્ટન્ટ એટલું જ છે, કેમ કે કેમેસ્ટ્રી બનશો તો એટમનું સ્ટ્રક્ચર શું છે એ જાણવું જરૂરી છે. અને એકદમ સરસ રીતે આપણા સાયન્ટિસ્ટોએ ફાઇન્ડ આઉટ કર્યું છે, બરાબર. તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો ત્યાં સુધી મળ્યા.